સર્વોત્તમ સ્તોત્ર જેમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ શ્રી ગુંસાઈજીએ પ્રગટ કરેલ છે. તે સર્વોત્તમ સ્તોત્ર કે તેનો પાઠ કરનાર વૈષ્ણવને મોટામાં મોટો પણ જો પ્રતિબંધ ભક્તિ માર્ગમાં કોઈક વિઘ્ન ઊભું થતું હોય તો તે પ્રતિબંધનો નાશ કરશે. આ શબ્દો, આ વચન શ્રી ગુંસાઈજી પ્રભુના છે અને શ્રી કૃષ્ણ અધરામૃત નિસંશય નિશ્ચય પ્રાપ્ત થશે. આજે નામ 81મું શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું ભક્તેચ્છાપૂરક. આ નામ ઉપર શ્રી ગોકુલનાથજી હવે બ્રજ ભાષામાં વર્ણન કરે છે શ્રી ગુંસાઈજીની કૃપા પ્રેરણાથી કે શા માટે શ્રી ગુંસાઈજીએ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું નામ ભક્તેચ્છાપૂરક રાખ્યું. તો કહે છે કે યા કો अर्थ अब कहत है जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे हैं, जो पुष्टि मार्गीय भक्तन की मनवांछित इच्छा के पूर्ण करता है, समर्थ है. तहाँ अब कहत है जो जब भक्तन को पुष्टि पुरुषोत्तम की पुष्टि रसमयी लीला के अनुभव करीबे की इच्छा आरती होत है, तब भक्तन को अत्यंत आर्तवंत जानी आतुरता देखी के आप कृपा अनुग्रह करी के भक्तन की आरती आतुरता प्रमाण पुष्टि लीला रस की वार्ता प्रसंग कही. भक्तन की आरती आतुरता प्रमाण पुष्टि लीला रस की वार्ता प्रसंग कही. भक्तन की मनवांछित इच्छा पूरी करी. भक्त की मनवांछित इच्छा पूर्ण करी आनंद दान कर आतुरता दूर करत है. भक्तन की कोई इच्छा खाली जायवे देत नहीं. શા માટે વલ્લભ એ વૈષ્ણવોના હૃદય સમ્રાટ છે એનું આ એક વાક્યમાં વર્ણન આવ્યું કે એક તો આપ સામર્થ્યવાન છે કેમ કે આપનું પ્રાગટ્ય પૂર્ણ પુરુષોત્તમના શ્રી મુખારવિંદથી છે અને એવું પણ કહેવાય છે કે સ્વામીજીના હૃદયમાં જે સ્વરૂપ બિરાજે છે શ્રી કૃષ્ણચંદ્રનું એ જ સ્વરૂપ છે આ. એટલે આપનું સામર્થ્ય એ અન્ય કરતાં કેટલું બધું હોય વિશેષ, અને આ સામર્થ્ય એનો આપ વિનિયોગ ક્યાં કરો છો તો કે આપના પોતાના કોઈ અંગત નિજ સ્વાર્થ માટે નહીં, પરંતુ સંપૂર્ણ વિનિયોગ આપના સામર્થ્યનો આપના જે નિજજન છે તેમના માટે કરે છે. જ્યારે તેમની મનવાંછિત ઈચ્છા પૂર્ણ કરી દે છે. એટલે આ જે વાત છે લૌકિકની અલૌકિકની બે વાત આવશે આજે આપણા માર્ગમાં. જો કે ભક્તિ માર્ગમાં લૌકિક અને અલૌકિક બંને સિદ્ધ કરતા રહ્યા છે. મર્યાદા માર્ગીય ભક્તિ માર્ગમાં પણ એ પ્રમાણે છે. જ્ઞાન માર્ગમાં તો સીધો વૈરાગ્ય, સીધો ત્યાગ, કોઈ પણ તમારે લૌકિક મનમાં રાખવાનું નહીં એવો પહેલો નિયમ ફર્સ્ટ. એટલા માટે થઈને એ ત્યાં આ વાત નથી આવતી. પણ અહીંયા તો મહાપ્રભુજીને ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરેલી છે કે અમારા જીવોને આપ પાછા લાવો. તો એ વખત એવું નથી કીધું કે બધાને તમે ઘર છોડાવી દેજો અને વનમાં લાવીને પછી ભજન કરાવીને પછી મોકલજો, એવી આજ્ઞા નથી કરી.
પણ એવી આજ્ઞા કરી છે કે એમને ઘરમાં જેમ રહે છે એમ જ ભલે રહેતા, બધાની સાથે જેમ રહે છે એમ જ ભલે રહેતા, પણ અમારી સેવા પધરાઈને એમનું ચિત્ત અમારામાં આવે એના માટે બ્રહ્મ સંબંધનું દાન કરજો. એટલે જે અમારા હશે એનું ચિત્ત અમારામાં આવશે, જે અમારા નહીં હોય એનું ચિત્ત અમારામાં નહીં આવે. એટલે કોઈ ભૂલથી પણ બ્રહ્મ સંબંધ લઈ લે, આમ તો એવું શક્ય નથી થતું, કેમ કે સર્વોત્તમજીમાં જ ગોકુલનાથજીએ આજ્ઞા કરેલી જ છે કે બ્રહ્મ સંબંધ થયો એનો અર્થ જ કે દૈવી છે, એ સિવાય બ્રહ્મ સંબંધ થઈ શકે જ નહીં. આ એક વચન ઉપર વિશ્વાસ રાખીએ તો આપણને પણ બ્રહ્મ સંબંધ થયા પછી આપણે દૈવી છીએ, આપણું પણ લીલામાં સ્વરૂપ છે, એ વાત એકદમ નિશ્ચિતતાનો અનુભવ કરાવે છે. ગોકુલનાથજીનું વચન ક્યારેય મિથ્યા ન હોય, લઈ જ ન શકે, એ પ્રયત્ન કરે તો પણ નિષ્ફળ જાય. તો જે આ પુષ્ટિ માર્ગ છે એમાં કશું છોડાવતા નથી. સેવા પણ બધાને માથે ક્યાં પધરાઈ છે, કોઈ જબરજસ્તી પુષ્ટિ માર્ગમાં નથી. એટલે નામ જ કૃપા માર્ગ, જેવો જેનો ભાવ એવું દાન. વાહ! એક છેડામાં તમે જુઓ, પેલો વિશ્રાંત ઘાટ મથુરામાં માગીને નિર્વાહ કરતો, બે હાથ ફેલાઈને બેસતો, નારાયણદાસ નામ, નારાયણદાસ છે લગભગ ભાટ. અને એને મહાપ્રભુજીના દર્શન થયા. લીલાનો જીવ હતો અને મહાપ્રભુજીના દર્શન થયા અને એને કુતૂહલ થયું કે હું આ પંડિત દેખાય છે, મને જેવો જેવો ભાવ એવા દેખાય વલ્લભ. તો પૂછી તો લો કે મારા ભાગ્યમાં દ્રવ્ય છે કે નહીં એમ. પણ એવા જીવ માટે પણ મહાપ્રભુજીએ જે આજે નામ છે ને ભક્ત ઈચ્છાપૂર્વક, એટલે આ દ્રષ્ટાંત જરૂરી છે કે કેવી રીતે ઈચ્છા પૂરી કરે છે અને કેટલા પ્રમાણમાં કરે છે. એટલે એમ માની લે કે અમારી તો ના કરી મહાપ્રભુજીએ ઈચ્છા પૂરી. તમે તો કહો છો કે સર્વોત્તમજીમાં 81માં નામમાં તો ભક્ત ઈચ્છાપૂર્વક એવું નામ છે, અને હમણાં તમે એવું બોલ્યા કે ગોકુલનાથજી એવું કહ્યું કે એ બધાની કામનાઓને પૂરી કરે છે, એવા સામર્થ્યવાન છે, કોઈની પણ ઈચ્છાને એ ખાલી જવા દેતા નથી. આવી વાત હમણાં ગોકુલનાથજીએ કરી, ગુસાઈજીના જ હૈયાના બિરાજેલા ગુસાઈજીના પ્રેરણાથી. એટલે તરત જ જો કોઈ વાતને પકડવી હોય તો એવી રીતે પકડી શકે કે ના ના, તો પછી અમને તો ઘણી બધી ઈચ્છાઓ છે, અમારા પાસે તો ઈચ્છાઓનું મોટું બંડલ છે, તો અમારી તો આ બધી ઈચ્છાઓ તો એમને એમ પડી છે, હજી પૂરી નથી થઈ. તો એનું શું? તો એનું સમાધાન છે આ પ્રસંગમાં. એ જે નારાયણદાસ ભાટ છે એ આવી રીતે વિશ્રાંત ઘાટ ઉપર બેસી અને જે કોઈ ત્યાં દર્શન કરવા, સ્નાન કરવા, તીર્થ માટે આવે, તો ત્યાં સ્વાભાવિક તીર્થભૂમિનો આ મહિમા છે કે ત્યાં કંઈ ને કંઈ લોકો આપે, કેમ કે એ મર્યાદા માર્ગમાં દાન પૂર્ણ કરવું એટલે એને ભવિષ્યમાં ફળ મળે ને મળે. એમાં તીર્થ ભૂમિ ઉપર જો દાન કરે તો એનું ફળ વિશેષ. એમાં જો કોઈ વિશેષ ઉત્સવ કે પર્વ હોય અને જો દાન કરે, આ રીતે દાનના પણ પ્રકાર છે. એટલે આમાં આનું નિર્વાહ ચાલતો હતો. પણ હવે એને સામેથી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પાસે જઈને વિનંતી કરી, તો મહાપ્રભુજીએ દ્રષ્ટિ કરતા જ જાણી લીધું કે આ તો અમારા લીલાનો જીવ છે. એટલે પછી કહ્યું કે તારા ભાગ્યમાં દ્રવ્ય નથી, પણ તને દ્રવ્ય માટે જે મોહ છે, તો હું તને આજ્ઞા કરું છું કે તું આવતીકાલે સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી, એ વ્રજમાં જ રહેતો હતો મથુરામાં, ઉઠી અને તું ધ્રુવ ઘાટ છે જ્યાં ધ્રુવજીએ તપ કર્યું હતું એ સ્થાન યમુનાજીના કિનારે, તો તે ત્યાં ધ્રુવજીના ઘાટ ઉપર જઈને યમુનાજીના કિનારે જઈને ઉભો રહેજે, તને આ દ્રવ્ય દેખાશે, પણ તું એને લેતો નહીં. બસ પછી તો બીજે દિવસે સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ગયો અને બધું દ્રવ્ય જોયું. યમુના કિનારે ખૂબ બધું હતું, સોનું, હીરા, મોતી. એટલે એને તો અત્યાર સુધી તો ખાલી કલ્પના પણ નહીં કરેલી, કારણ કે બે હાથ ફેલાવે જે મૂકે એટલે આટલું બધું દ્રવ્ય કોઈ દિવસ જોયેલું નહીં. અને મહાપ્રભુજીની આજ્ઞા પણ એ ભૂલી ગયો મોહને વશ. એટલે એ બધું ભેગું કરવા લાગ્યો. એટલામાં તો યમુનાજીના ધરામાંથી
વરુણ દૂતોએ આવી અને થોડો મેથી પાકમાં આપ્યો, અને એ લોકો પણ મહાપ્રભુજીનું મહાત્મ્ય જાણે છે, એટલે એમણે પણ કહ્યું કે તને મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી છે એમાં આ દ્રવ્ય લેવાની આજ્ઞા નથી કરી, તને ખાલી જોઈને પાછા આવવાનું કહ્યું હતું. તું આજ્ઞા વગર કેવી રીતે લઈ શકે? જા તું હજી એક વખત વિનંતી કર, જો હા પાડે તો પછી લઈ જઈએ. પણ આ દરમિયાનમાં એને જે મોહ હતો દ્રવ્યનો એ જતો રહ્યો. હવે પાછો આવ્યો. મહાપ્રભુજી તો સર્વ કાંઈ જાણે છે, એટલે કહ્યું કે તને ના પાડી હતી કે તું ના લઈશ, એટલે કેમ લીધું? હવે જે વાત આવે છે કે આપણા ઈચ્છાના બંડલો પડ્યા છે, પણ ઈચ્છા પૂરી નથી થઈ, અને આ નામમાં તો એવું કહ્યું કે કોઈ ઈચ્છા ખાલી જવા દેતા નથી. તો આમાં સાચું શું? તો કહે છે કે આ જે નારાયણદાસ જે ભાટ છે એનો દાખલો લઈશું તો જ આ સમજાશે કે જ્યારે પાછો આવ્યો અને મહાપ્રભુજીએ જાણી લીધું કે આવું કર્યું એને, એટલે એને કહ્યું કે તને ના પાડી હતી તો તે કેમ લીધું તું એને? તને વરુણના દૂતોએ માર્યો, પણ તને ખબર છે કે દ્રવ્ય તે લઈ લીધું હોત તો તારી કઈ ગતિ થાત? આ બસ આ હવે મહત્વના શબ્દો શરૂ થાય છે કે ભક્તિ માર્ગમાં શું મળ્યું છે આપણને, અને આપણે ક્યાં ફાંફા મારીએ છીએ. આ બે વિરોધાભાસ અહીંયા છૂટા પડશે. એટલે કહે છે કે ના કૃપાનાથ મને કહો. તો કહે છે કે આ દ્રવ્ય તને મળી જાત તો પહેલામાં પહેલા તો તને અહંકાર આવત. બીજું, આ દ્રવ્યના મદથી તું તારા મન ફાવે એવા વર્તનમાં ઘણા બધા પાપ કર્મ કરી નાખત. એ સિવાય સૌથી વધારે પાપ કર્મ તો તું કરત વિષય ભોગ ભોગવવાનું, અને દ્રવ્યથી વેશ્યાગમનનું, અને એ સિવાય તું હિંસા પણ કરત, ક્યાં તો કરાવડાવત કોઈની પાસે. એમ કરી અને જેને દ્રવ્ય ભાગ્યમાં નથી એને જો દ્રવ્ય મળી જાય તો છેલ્લે કહ્યું કે તારી નરકમાં ગતિ થાત. એટલે જે ના લીધું તો સારું થયું. આ જે મહાપ્રભુજીના વચન જે મુખમાંથી નીકળ્યા એની સાથે જ નારાયણદાસ ભાટને પોતાના ભવિષ્યમાં એ કઈ ગતિમાં હોત, ખદબદતો હોત નરકમાં, એના દર્શન કરાવી દીધા મહાપ્રભુજીએ. અને હવે એ કંપી ગયો. હવે એને ભવસાગર માટેનો ભાવ થયો કે આ પાર મને કરો, હવે આપ જે આજ્ઞા કરશો એમ જ હું કરીશ. આ અનન્યતા કરાવવા માટે જ હંમેશા મહાપ્રભુજીએ ચમત્કારો કર્યા છે. ચમત્કારની પાછળ કોઈ આપની બીજી વાહવાનો ભાવ નથી. આમાં આ ચમત્કારની પાછળનો ભાવ આટલો જ હતો કે એક વખત આનો મોહ જતો રહે પછી એને હું સાચું દાન આપું, કે જે દાન પછી કોઈ લૂંટી ના શકે. વાંકો ચોર ન લૂંટે દિન દિન બળત, ખર્ચી નવ ખૂટે વાંકો ચોર નવ લૂંટે, દિન દિન બળત સવાયો. અને ત્યારે પછી મહાપ્રભુજીએ કહ્યું કે તો હવે મારી આજ્ઞા છે કે તું અહીંયા વિશ્રાંત ઘાટના આ કિનારા ઉપર બેસીને કોઈની પાસે હાથ ફેલાવવાનો નથી. હવે તારે ઘરમાં તારું જે ઘર છે એમાં જ અંદર બેસવાનું. બહાર જવું હોય તો જવાનું આવવાનું, પણ બેસવાનું નહીં માગવા. તને જે જોઈએ છે રોજનું એટલું તને સામે ચાલીને આવીને આપી જશે તારા ઘરમાં. એટલે એને આશ્ચર્ય થયું, કારણ કે હજી પહેલી વખત થશે આવું. અને ખરેખર એવું થયું. એના ઘરમાં રહ્યો અને સમય થયો અને કોઈ એમ કીધું કે લે મેં તને આપ્યા, વાપર. એટલે એને મહાપ્રભુજીના વચનમાં પણ વિશ્વાસ બેસી ગયો, અને હવે એને માગવાનું કારણ જ ના રહ્યું. હવે વલ્લભના સ્વરૂપમાં મગન રહે છે, અને જે આજ્ઞા કરી જે અષ્ટાક્ષરનું નામ સંભળાવ્યું એને, કારણ કે બ્રહ્મ સંબંધની જરૂર જ નથી, તો પણ એને સેવાનો લાભ મળ્યો છે. ગજબ છે આ લીલા. તો મહાપ્રભુજીની પાસે એણે વિનંતી કરી હતી કે મને સેવા પધરાવો ને. મહાપ્રભુજી કે તારથી સેવા જ નહીં થાય, કારણ કે આવું આખું જીવન કર્યું હોય એટલે માનસિકતા મામા સેવા નહીં કરી શકે, એવું મહાપ્રભુજીનું વચન એ પણ મિથ્યા થઈ ગયું. ગજબ લીલા છે આમાં તો. અને વ્રજના એ મથુરાજીના જ કોઈ ભૂમિ છે પવિત્ર, એમાં આપ ઠાકોરજી એમણે આજ્ઞા કરી કે તું મને અહીંથી કાઢ અને મારી સેવા કર. આવી લીલા. અને પછી એ ત્યાંથી પધરાયા ઘરે, સેવા કરી, અને એ સેવા પછી આપે બલરામજીને પધરાવી હતી. બલરામજીએ પછી મર્યાદા માર્ગીય
ભાવથી કોઈને માથે પધરાવી હતી. રાધા બાગ એવું કંઈક નામ છે, એમાંથી પ્રગટ થયા હતા. બસ તો આ જે ભાવ છે આપણો, કે આમાં ઈચ્છા તો બધી પૂરી કરે છે, એક પણ ખાલી જવા દેતા નથી, એવો શબ્દ વાપર્યો છે. લખ્યું છે ને આમાં, ભક્તન કી કોઈ ઈચ્છા ખાલી જાયવે દેત નહીં હે. આમાં કોઈ શરત નથી મૂકી હો કે ખાલી અલૌકિક ઈચ્છા, આમાં લૌકિકની પણ વાત કરી છે. પણ પછી નારાયણદાસ ભાટને એમ કહ્યું કે તારી પાત્રતા નથી, એટલે તું પચાવી નહીં શકે. કેમ? પુરુષોત્તમ શેઠને તો કેટલું દ્રવ્ય પહેલેથી હતું, અને જ્યાં ભૂમિ ખોદી મકાન ફરીથી કરવા માટે, તો પાયામાંથી કરોડો રૂપિયા એ જમાનામાં નીકળ્યા હતા. પણ એમનામાં પાત્રતા હતી, એમણે ઉઠાવી લીધો દાવો, ઉઠાવે હકનો દાવો, આપી લે છે લાવો, તન મન ધન ને પ્રાણ બધું એ સમર્પીને નીચું જુએ. એ બધું જ ગોવર્ધનનાથજીનું થઈ ગયું, મુનિનું થઈ ગયું. આ ભાવ હતો એટલે પચી શકે. બાકી તો કહ્યું એમ મહાપ્રભુજી હિંસા કરતો થઈ જાય, વિષયો ભોગવતો થઈ જાય, ક્રોધી થાય, પાપ કરે અને છેવટે નરકના દ્વારે પહોંચી જાય. એટલે જેમ છીએ એમ સારા છીએ, કોઈ એવી ઈચ્છા ના કરશો. બીજો પ્રસંગ છે ભક્ત ઈચ્છા પૂરક માટેનો. ગૌડિયા બ્રાહ્મણ જે હતા, નરહરિદાસ, જગન્નાથજીના માટે એમના આસક્તિ હતી. દરેક લોકોને ભક્તિ પુષ્ટિમાં આવતા પહેલા તો આવું જ હોય. રામદાસ સાંચોરા પણ દ્વારકા પહોંચી જતા, આ જગન્નાથજી પહોંચી જતા. જ્યાં જે રહેતા હોય ત્યાં નજીકમાં હોય તેમના માટે આસક્તિ હોય. તો જગન્નાથજીના માટે એમને એવો ભાવ કે હું એમને બધા અલંકાર સિદ્ધ કરાવું, એમના વસ્ત્રો સિદ્ધ કરાવું, એમને આટલું પંડાઓને આટલું દાન કરું, આવો મનોરથ લઈને એ મનમાં રાખેલો. અને જ્યાં જગન્નાથજીએ આજ્ઞા કરી સ્વપ્નમાં કે મહાપ્રભુજી અને હું એક જ છીએ, અલગ ના જાણીશ, તું મહાપ્રભુજીનો જીવ છું, લીલાનો, એમને જઈને શરણે જા. મહાપ્રભુજી આવતાની સાથે કહ્યું કે હું તને અત્યારે શરણે નહીં લઈ શકું, કેમ કે તારા મનમાં આ જે લખ્યું છે ને અલૌકિક અને લૌકિક કામનાઓ, એમાં લૌકિક કામના તારા હૃદયમાં ભરેલી છે. અને આ તો બ્રહ્મ સંબંધ પહેલાની લૌકિક કામના, એ પણ આપે પૂરી કરી દીધી. કીધું અત્યારે હું તને શરણે નહીં લઉં, પહેલા તારી બધી આ મનોરથો પૂરા કરી લે. તું તારા પિતાથી ઝઘડીને આવ્યો છું, તારા પિતાએ તને આવું કીધું હતું એટલે તને ખોટું લાગ્યું છે, શાબાશ, તે તો પેલા ભક્ત પ્રહલાદ જેવું જ સિદ્ધ કર્યું, પિતાનો ત્યાગ કર્યો, તારું નામ સાચું છે નરહરિદાસ ગૌડિયા એમ કરીને. તો આ ચમત્કાર બી એટલે જ કર્યો કે દ્રઢતા થઈ ગઈ કે જો આ તો ઈશ્વર છે. અને પછી જે કહ્યું કે જા સમુદ્રના કિનારે જગન્નાથજીના મંદિર પાસે ગયો, તો ત્યાં દ્રવ્ય પ્રાપ્ત થયું. જે જે મનોરથ મનમાં ધારેલા બધા પૂરા કર્યા. અને પછી સમજાવ્યું કે આ તો ભગવાનનું લઈને ભગવાનને આપ્યું મેં, આમાં મારું શું હતું? તરત મોહ ગયો. હવે કે છે મારું કર્તવ્ય કહો. તો મહાપ્રભુજી એમ નથી કીધું કે થોડું રાખી મૂકજે અને દાન કરતો રહેજે, આ જન્મે કરીશ તો તને આવતા જન્મે મળશે, આવું નથી કીધું મહાપ્રભુજીએ. બાળકો કે છે અત્યારે સૌથી વધારે સર્ચ થાય છે આખા ભારતમાં આચાર્ય કુલમાં, અને એ આવી આજ્ઞા કરે છે કે તમે દાન કરો, ખૂબ દાન કરો. અત્યારે તમે જો પુણ્ય કરી લેશો, દાન કરી લેશો, તો આવતા જન્મે તમને એ બધું પાછું મળશે. હવે આપણે જન્મ 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 આપણામાં નથી, આપણામાં તો આવ્યા અને એવો તાપ થાય કે ઠાકોરજીની લીલામાં ક્યારે પહોંચી જઈએ, કેમ કે હજારો વર્ષોથી તો આ જ કર્યું છે આપણે. હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી એવી રીતે તો બ્રહ્મ સંબંધનો મંત્ર શરૂ થાય છે, સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત. આ વખતે આપણે બહુ દાન પૂર્ણ કરી લીધું હશે, હવે નથી કરવાનું. એટલે તો એમને એમ નથી કીધું કે તમે રાખી મૂકો પછી કરજો, થોડું થોડું રોજ તમારે ટેવ છે ને કરવાની, એવું નથી કીધું. પછી કહ્યું સરેન્ડર થયા, અને ત્યારે ઠાકોરજી માટે થઈને એ જ પાછા દરિયા કિનારે મોકલ્યા. યુગલ સ્વરૂપ પ્રગટ થયું અને મહાપ્રભુજીએ એને પુષ્ટ કર્યું અને કહ્યું કે અહીંયા તમારું નામ થઈ ગયું છે, હું શેઠ થઈ ગયો છું, લોકોના પૈસે હું શેઠ થઈ ગયો. એમ ટ્રસ્ટી હોય ને, લોકોના પૈસા હોય પણ એ શેઠ જેવો દેખાય, એવી રીતે. તો કે હવે શું કરવું છે તારે? તો કે મને કાશી જવું છે, ત્યાં મને કોઈ ઓળખશે નહીં, પણ હા મારા ત્યાં યજમાનો છે એટલે મને દક્ષિણા આપશે, એટલે મને સેવામાં અનુકૂળતા રહેશે. તો મહાપ્રભુજીએ કીધું કે જ્યાં સેવા સુંદર રીતે થાય એ દેશ પછી ગમે તે હોય પહોંચી જવું. તો આ ભક્ત ઈચ્છા પૂરકાય નમઃ એ નામ વિશે આપણે આજે બે દ્રષ્ટાંત લીધા, ઘણો સમય ગયો છે. મૂળ ગોકુલનાથજી હવે કહે છે कि भक्तन की कोई इच्छा खाली जाइवे देत नहीं, सर्व इच्छा पूर्ण करत है। तहाँ श्री आचार्य जी महाप्रभु जी आप कैसे हैं? जो भक्तन की लौकिक कामना संबंधी इच्छा हुआ पूर्ण करते हैं। जो હવે આ છે ને
લગ્ન થયા પછી જેમ સંસાર કોઈ માણે તો હવે એને સંસારમાં ખર્ચો તો થાય ને, તો જે સેવા કરતો હોય તો હવે એને લૌકિક માટે જે કામ કરવાનું છૂટી ગયું, કારણ કે સેવામાં તો આપને અત્યારે નથી ખબર, એ સમયમાં તો સવારે મંગળાથી રાત્રે શયન સુધીની સેવા એ જ ક્રમ પ્રમાણે ચાલતી જેવી રીતે ગોવર્ધનનાથજીના મંદિરમાં ચાલતી એવરેજ મોટા ભાગના ઘરમાં. એટલે એ લોકો શું કરતા, ઉત્થાપનનો જે સમય હોય ને એની પહેલાનો, એટલે કે અનુસર રાજભોગથી ઉત્થાપનના સમયમાં એ લોકો થોડુંક કામ કરી આવે, થોડુંક સવારે કરી આવે, થોડુંક એવી રીતે કરીને એમને જરૂર જેટલું મળી રહેતું. કેમ કે મહાપ્રભુજી ગુસાઈજી આવો આશીર્વાદ આપતા કે તમે સેવા કરવી જ છે તો કરો, તમારું અટકશે નહીં, તમારું ખૂટશે નહીં, પણ આ સમયે કરી આવજો. એટલે સેવાનો સમય એ લોકો સાચવતા. એટલે કહ્યું કે એમના લૌકિક માટે પણ બધું મહાપ્રભુજી પૂરું કરતા. એમને કોઈ લૌકિકમાં જે ઘરમાં બાળકો હોય, લગ્ન થાય, બધું પૂરું કરતા, પણ બધું માપસરમાં, દેખાડો નહીં, કોઈ દેખાદેખી નહીં. આ રીતે लौकिक जो कामना को आवेश भक्तन के हृदय में मन में सदा बन्यो रहतो, क्यों जो इनके लौकिक वासनाओं जो है ये पण पूरी करी है, जो आ ना करे तो पछी आ मनमा ने मनमा रहे तो पछी निकळे नहीं, तो ये तो सेवामां उपरथी प्रतिबंध के बाधक थई जाय. जेम के राणा व्यास हता, एमने विद्यानो गर्व थयो, मरवा पड्या, विद्यानुं दान कर्युं शरणे लईने, पण एમને કામનું અભિમાન હતું કે મેં કામ જીતી લીધો નારદ મુનિની જેમ. તો ભગવાનને વલ્લભ એવું ઈચ્છ્યું કે તો ભગવાન જ આનું કંઈક કરશે, ઠેકાણે લાવશે, જાણી ગયા, એટલે એના વિશે ના કશું કીધું. પણ આ વાસના રહી ગઈ કે મેં કામ જીત્યો. તો એ એવા એક બેસાયણી હતી ગોધરાની, એનો મુખ જોઈને એવા આકર્ષણ થયું કે હવે તે જ દેખાય છે 24 કલાક. એની જોડે એવો પ્રેમ થઈ ગયો કે લઈને ભાગી ગયા. પણ આ બધું ક્ષણવાર માટે પતી ગયું. પછી આ મોહ દૂર થાય પછી તું કોણ ને હું કોણ. જેમ નંદદાસજી આયા પેલી ક્ષત્રાણી વૈષ્ણવની વહુની મુખની પાછળ ગાળા થઈને, પણ જ્યાં ગુસાઈજી પાસે આવ્યા પછી તો એની તરફ જોયું પણ નથી. પણ આ બધી લૌકિક વાસનાઓ પણ આ પૂર્ણ કરે છે અને કહે છે કે लौकिक कामना संबंधी इच्छा हुआ पूर्ण करत है और अलौकिक भक्ति लीला संबंधी भगवत रस लीला अनुभव इच्छा हुआ पर प्रीतिपूर्वक पूर्ण करत है. सो ये सो कहे थे जो लौकिक इच्छा संबंधी इच्छा भक्तन की आप पूर्ण नहीं करते तो लौकिक कामना को आवेश भक्तन के हृदय में मन में सदा बन्यो रहतो, क्यों जो लौकिक संसार गृहस्थाश्रम में रहते लौकिक कामना को आवेश तो भय बिना रहे नहीं. કેટલી બધી સહજતાથી સ્વીકારી છે આ લૌકિકના આવેશને ગોકુલનાથજી. આ વાત કે કોઈ એમ માને કે ભ્રમસંબંધ થયો એટલે જાણે કે પેલો સંન્યાસી હોય એવી રીતે જ એ થઈ જવો જોઈએ. ના ના, એવું નથી. ભગવદ કામના વ્યાપ્ત હોય નહીં તાતે લૌકિક કામના ભગવદ પ્રાપ્તિને પ્રતિબંધ રૂપા है અને પ્રતિબંધ કરે. એટલા માટે यह विचार के भक्तन की लौकिक कामना श्री महाप्रभु जी वल्लभाचार्य जी मन वांछित पूर्ण करी हृदय में तो लौकिक आवेश दूर करी भगवद लीला रस संबंधी मनोरथ रूपी इच्छा प्रकट करी आतुरता बढ़ाए आर्तवंत करी मन वांछित अलौकिक लीला रस संबंधी अनुभव इच्छा भक्तन की सदा सर्वदा पूर्ण करत है. એટલે કે લૌકિક ઈચ્છાઓ જે છે એ પૂરી કરવાની શરૂ કરે મહાપ્રભુજી એમની વૈષ્ણવની. એની સાથે સાથે ધીરે 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 લૌકિક ઈચ્છાઓ થાય જ નહીં એટલું સુંદર હૃદય કરી નાખે છે. એટલે પછી લૌકિક ઈચ્છાઓ પ્રગટતી જ નથી, પછી તો એ અલૌકિકમાં ડૂબવા લાગે છે. આ કોની કૃપા? બોલો શ્રી वल्लभाधीश की जय हो. ता भांति सो श्री आचार्य जी अब कोई पूर्व पक्ष करे जो जा भांति सो शिवकन को लीला रस को अनुभव कराए आरती दूर करी भक्तन की मन वांछित इच्छा कृपा करी पूर्ण करत है. ता भांति सो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप अपने सेवकन को अपने अनुभव कहत होंगे. या भांति कोई आशंका करे तहाँ यह आशंका दूर करने के लिए अब और आगे श्री महाप्रभु जी वल्लभाचार्य जी को नाम श्री गुसाई जी कहे जो सर्वज्ञाती लीला. એટલે આ નામ ઉપર જે આ કીધું ને નામ સર્વજ્ઞાતી લીલા, એ શેના માટે પ્રગટ થયું? તો કે જ્યારે જે મહાપ્રભુજી પોતે આપ જે લીલા રસનો અનુભવ કરે છે એ શું બધાને કરાવે છે કે
અમુકને જ કરાવે છે. આ સંશયનું સમાધાન આ નામમાં આવતીકાલે પ્રાપ્ત થશે. સર્વજ્ઞાત લીલા 82 નું નામ કાલે આવશે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રી વલ્લભાધીશ કી જય હો, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો, શ્રી ગોકુલનાથ કી જય હો. આ ભૂલથી ચિત્ર બદલવાનું રહી ગયું છે, એના માટે ક્ષમા માંગુ છું.